ધર્મશાળા રાખી મોય એસી મોય તમે જુઓ તો મને તો ભાઈ ચેમ એસી ચાલુ કરે ઈ ના આવડે બસમાં અને ગાડી બસમાં એસી તો બસમાં એસી તમે જુઓ તો ઈ રૂમ રાખે ઈ એસી પછી આપણે આમાં દર્શન કોણ કરાવે પેટનો છોકરો પણ ન કરાવે અને આપણે હરિદ્વારથી મથુરા ગયા એ એસી જ હતી ને આપણે એસી જ હતી ને તો આમાં તો ઋષિકેશ કેટલો અમે આ દર્શન કર્યા છે આટલો તો અમે મૂકો થાક ચમ ના લાગ્યો અહીંયા હવે થાક કળાય છે અહીંયા તો ફર ને ફર 3 ટાઈમ ખાવાનું એટલું સરસ ખાવાનું બનાવી ના ખબર આપણે મીઠું લાગે ખાવા મીઠું લાગે ટેમો ટેમ ચા અમને તો ખબર ના આવે વાતા કરતા ને કે એ ચલો ચા પીવા ચાનો ટાઈમ થયો ચલો નાસ્તા કરવા નાસ્તાનો ટાઈમ થયો ચલો રોટલી બની ગઈ હડો જમવા પછી હોજ પડે તે હાલો જમવા ગાડીને ઊભી રાખે જમી રવાનું એટલી વાટકી કે તો ધોવાની નહીં ધોવાવાળા ધોવે આટલું બધું તો કોણ કરે હું એમ પૂછું કે હું કા રાધા કૃષ્ણ હે કે કોઈ ભગવાન હવે હટ જ અવતાર ધરતી ઉપર લેશે એ ખબર નથી મને તો એવું જ લાગે છે કે આ ભગવાન અવતાર હવે તરત લેશે તો જ આમાં તીરથ છે ને અને કરાય ને આમાં ઘંટન અમારે ચો હેડવાની જીગર છે ચ બોલવાની કે ચો અમે તો અહીંયા દેહની બોલી સમજતા નથી આ ભાઈ બોલે ને આ પોતે બોલે એને ઘરવાળા બે મને બોલે આ બાઈ એમ બોલે અમને એક વચ્ચે રે એક ચેડે રે એક આગળ રે એકબીજાને હાથ પકડીને હેડે ને કે એટલે મને કહું તો ત્યાં ખોવાઈ જાઓ અમે આવા તીરથ કોઈ ના કરાવે આટલી ઉંમર છે પહેલી વાર આવા તીરથ દેખ્યા છે કે ધન હે અહીંયાની માત પિતાને તો અહીંયાને જન્મ દીધો અને આટલી બધી ભગવાન નગરો હશે તારા આ લોકોને બુદ્ધિ આલી તો આટલી બધી દયા સાગર એકદમ બની ગયા ઓલે સાગરમાં 900 નદીઓનું પાણી હમાય એમ એટલી બધી અહીંયાનામાં બુદ્ધિ આવી ચોથી આવી તો આવા આટલી ઉંમરનો ને મને તીરથ કરાય ને કર્યા ને અમે કુડી આંખ દુખી નહીં બોલો કોઈ નહીં ભગવાનની દયા કેવી સહેજ બી ચાલવાનું નહીં બધા રિક્ષા દવા ભેળી ગોળીઓ ભેળી તમે જુઓ શું જુએ તમારે ઈ મોગો ઈ વાત કરો ઉલટી થાય તો દવા આ દવા થેલા આલ્યા ચંપલ આલ્યા બુરશ આલ્યા પેલો ટૂંપો આલી દાંતણ કરવાની પાકેટ આલ્યા એ બધું રાખવાની ચંપલ આલ્યા શું પછી અમારી કાલ લુકડો પહેરવાનો હતું તો 2 જોડી 3 જોડી જોડે લીધા હા ખાવા પીવા ઘણો જલસા આટલા ભૂખો ના રહેવા દે શું ખાવું છે તમારે ફ્રૂટ ખાવું આઈસ્ક્રીમ ખાવું છે તમારે કરી દે પછી એને દેખાય કે આ ભાઈ આટલી ઉંમર લાયક છે તો એની હાલત એની કે બેહો ઝાડના છે વિહોમાં ખાઈને પછી આપણે જઈએ એ પોતે કે બીજું તમે દર્શન આ ટાઈમે અમને વસી હતી ભેંત અને વસી હતા હરિયા અહીંયાથી અમને હાથ પકડીને ભેંત કુદાડીને ઠેઠ અહીંયા લઈ જાય અહીંયા કીધું મને તમે મિલશો દર્શન કરવા આટલી બધી પબ્લિક છે અમે કુદાઈ જશો નહીં ગયા પછી અમે એ મંદિરમાં પછી તો કીધું ભાઈ અમે તો હાથ જોડ્યા ભલો કરે બધા હાથે હતા ને એવો ત્યાં ગંગા કિનારે પડાયો તો બીજું કોણ રે બાજુમાં તમારે બે આપે એમને બે આપી દીધા અને